તારે શું સાત અઢાર રાખવાનું બરોબર ને, એટલે તારે નંબરની કોઈ જરૂર નહીં. बोलिए वेद माता गायत्री मात की जय, परम पूज्य गुरुदेव की जय, विश्व वंदनीय माता की जय, दादा गुरुदेव की जय, उमिया मात की जय, गणपति दादा की जय। સૌ પ્રથમ આપણે ગુરુ વંદના કરીશું કે ભાઈ અત્યારે જે કંઈ આ પ્રસંગ છે, જે કંઈ સંસ્કાર છે, બરોબર, કે ભાઈ ગુરુદેવની પ્રેરણાથી જ કરીએ છીએ. કારણ કે આ બધા સંસ્કારો યજ્ઞ હોય પુરોહિત જ કરી શકે એ માન્યતા હતી. એટલે ગુરુદેવે આ રીતે ગુરુદેવની પ્રેરણાથી અત્યારે વ્યાસપીઠ ઉપર અમે નથી બોલતા, પણ કોણ બોલે છે? ગુરુદેવ. બરોબર, એમની પ્રેરણાથી જ ભાઈ અત્યારે ગુરુદેવ સૂક્ષ્મ સ્વરૂપે હાજર જ છે. જો આપણી ભાવના ભલે અત્યારે ફિઝિકલી નથી, પણ સૂક્ષ્મ સ્વરૂપે અહીંયા આગળ આપણે યાદ કરીએ એટલે પોતે હાજર થઈ જાય છે માતાજી, બોલે એટલે ગમે તે માતાજી. એટલે એમની પ્રેરણાથી જ આપણે આપણું કાર્ય કરી રહ્યા છે. અમે નથી કરતા, પણ જે કંઈ કાર્ય કરે છે કોણ કરે છે? ગુરુદેવ કરે છે. બરોબર, કારણ કે એમને અમને આવી પ્રેરણા આપી છે. દાખલા તરીકે કોઈ કટપટીનો ખેલ ચાલતો હોય, એમાં જે બધી પૂતળીઓ નાચતી હોય, એ પૂતળીઓ પોતે નાચતી નથી, પણ નચાવનાર કોણ હોય? તેનો જે કારીગર હોય એ દોરીથી આખું સંચાલન કરીને એમની માર્ગદર્શન એટલે પોતે કટપટી નાચે છે. એટલે આપણું કાર્ય એવું છે ભાઈ, ગુરુદેવની પ્રેરણાથી જ આ કાર્ય આપણે કરીએ છીએ. એટલે વ્યાસપીઠ ઉપર આચાર્ય તરીકે અમે પોતે નથી, પણ કોણ છે? ગુરુદેવ. એટલે ગુરુદેવની આપણે આચાર્ય તરીકે નિમણૂક કરી આપણે એમને સૂત્રના આપણે વ્યાસપીઠ ભાઈ આચાર્ય તરીકે ગુરુદેવ તમે છે, અમે જે આ કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં કદાચ અમારી કોઈ જાતની ભૂલ થાય તો મને માફ કરશો ને, પ્રસન્ન થઈ અમારું કાર્ય સારી રીતે પતે, જે કંઈ પ્રસંગ છે એ સારી રીતે પરિપૂર્ણ થાય એવા અમારું પ્રસન્ન થઈ એવા અમને આશીર્વાદ આપજો. બરોબર, સૌથી મોટા ગુરુ સત્તા છે. બરોબર, કે ભાઈ ગુરુ અને ભગવાનમાં ઊંચું સ્થાન, પ્રથમ સ્થાન કોનું છે? ગુરુદેવ. ભાઈ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગે ભાઈ, બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાવે. એટલે ભગવાન તરફ સમીપ જવાનો રસ્તો આપણને કોણ બતાવે છે? ગુરુ બતાવે છે. ભાઈ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. કે ભાઈ ગુરુદેવો મહેશ્વર અને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. કે ભાઈ ગુરુદેવે બ્રહ્મા પણ છે, વિષ્ણુ પણ છે અને મહેશ્વર પણ છે. વિષ્ણુ ભગવાનનું કામ સર્જન કરવાનું છે, આપણે બ્રહ્માનું કામ સર્જન કરવાનું, વિષ્ણુ ભગવાનનું કામ છે પોષણ, પાલન પોષણ કરવાનું અને સંહાર કરવાનું કાર્ય કોનો છે? શંકર ભગવાન હતા. બરોબર, મહેશ્વરના હતા. તો ગુરુ આ ત્રણ ગુણ ધરાવે છે. કે ભાઈ આપણા શરીરની અંદર આત્મારૂપી ગુરુ છે, એ ગુરુ આપણને સારા ગુણોનું સિંચન કરે છે, એનું પોષણ કરે છે. આપણામાં જે ખરાબ વિચારો હોય એને બહાર કાઢવાનું કાર્ય કરે છે. કોઈ પણ આપણે કાર્ય કરતા હોય, ખરાબ કાર્ય કરતા કે સારું કાર્ય કરતા હોય તો અંદરથી તો અવાજ આપણને મળે જ છે, પણ ઘણીવાર અંદરના અવાજને ઉપરવટ થઈને આપણે કાર્ય કરીએ છીએ. બરોબર, અંદરથી કોઈ પણ આપણાથી ખરાબ કાર્ય જવા દો, નીતિનું કાર્ય કરતા હોય અંદરથી જવાબ આવે કે આ તું જે કંઈ કરું છે ખોટું કરું છું. કોઈની નિંદા થતી હોય, કોઈની ખોટી વાત થતી હોય, ખોટી બાબતોની ચર્ચા થતી હોય, અંદરનો આત્મા ના પડે કે આવી જગ્યાએ એ વાતો આપણે સાંભળવી જોઈએ નહીં, છતાં એને ઉપરવાળીને આપણે સાંભળીએ છીએ. એટલે આપણા અંતરાત્માના ગુરુને આજ્ઞાથી જો આપણે કોઈ પણ કાર્ય કરીએ અને એના અનુસરમાં કોઈ પણ કાર્ય કરીએ તો એ કાર્યમાં આપણને સફળતા મળે છે. અને ગુરુદેવને એક જ પ્રાર્થના કરવાની કે હંમેશામાં અમારા જે ખરાબ વિચારો જતા રહે અને સારા વિચારોનું સિંચન થાય અને આમાં ખોરાક વ્યસનો છે કોઈ વિચારો અમારામાં પ્રવેશે નહીં એ કાર્ય ગુરુદેવ તમારે કરવાનું છે, માતાજી તમારે કરવાનું છે. એ પ્રાર્થના સાથે સૌપ્રથમ આપણે ગુરુદેવની વંદના કરીશું. લેવાય
બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ વદાતીतं તદં સદनं તત્ત્વમખ્યાતિલક્ષ્યम् એકનિત્યं વિમલમતલં સર્વદી સાક્ષીભૂતम् ભવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરું तं નમામિ અખંડાનંદબોધાય શિષ્યસંતાપહારિણે સચ્ચિદાનંદરૂપાય તસ્मै શ્રી ગુરવે નમઃ તસ્मै શ્રી ગુરવે નમઃ. હવે સરસ્વતી લક્ષ્મી મેઘાતરા વૃષ્ટિ ગૌરી તુતે પ્રભાતિ કેતાભી પાહી તનુંગી અષ્ટાંગીમા સરસ્વતી સરસ્વત્યે નમો નિત્યં ભદ્રકાલે નમો નમઃ વેદ વેદાંત વેદાંગ વિદ્યા સામે ચાલે છે. માતા પંકજભાતિયુક્તા એત્વા વચન્તે નિખિલાન પરાનિ ન્યાય તેની જનપ્રિયાય તે ભ્રમરેણ ભુવાવાયુ ગગનામૃગુનિ નિવેદન. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. નમો વ્યાસવિશાલબુદ્ધે ફુલ્લારવિંદ્યાય તપત્રનેત્ર येना त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमयो प्रदीपः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. હવે મંગલાચરણ બરોબર એમની પર ચોખાની વર્ષા કરતા કરતા ભાવના કરવાની કે એમનું પણ કલ્યાણ થાય, સર્વ વિશ્વનું કલ્યાણ થાય અને આવા કાર્યો સતત કરતા રહે એવું એમને પ્રોત્સાહન મળે એ આપણે ગુરુદેવને પ્રાર્થના કરતા કરતા એમની ઉપર આપણે ચોખાની વર્ષા કરીશું અને એમનું કલ્યાણ થાય એવી આપણે સર્વે ભાવના કરીશું. ઓમ ભક્તગણે દેવા ભદ્ર પશ્ચિમાચ વીર્યજત્રા તિરૈ ગૈ સુદુર્વા વંશસ્તનુભિ વેસમિ દેવહિતાય દાયો પવિત્ર કરણ. હવે પવિત્રતા ભાઈ આપણને એવું લાગે કે આપણે સવારમાં નાહી ધોઈને આપણે આવ્યા હોય તો આપણે પવિત્ર થવાની શી જરૂર છે, પણ ભગવાન આપણી પ્રાર્થના ક્યારે સ્વીકારે કે ભાઈ તમારું મન અને શરીર બંને પવિત્ર, મન વાણી અને શરીર પવિત્ર હોય તો જ ભગવાન આપણી પ્રાર્થના સ્વીકારે છે. બરોબર, ફિઝિકલી આપણે પ્રેઝન્ટ હોય, હાજર હોય, પણ આપણું મન બીજે વિચારતું હોય અને મનમાં જો સ્થિરતા ના હોય તો મન અને શરીર જો એક ના થાય તો કોઈ પણ કાર્યમાં એકાગ્રતા આવે નહીં. એ શાળામાં તમે ભણતા હોય કે કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ ગાડી ચલાવતા હોય કે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય, એમાં મન અને શરીર બરાબર સ્ટીરિંગ ઉપર આપણો કાબુ હોય ને મન બીજે ભટકતું હોય તો એનું પરિણામ શું આવે? એક્સિડન્ટ થઈ જાય. એટલે કોઈ પણ કાર્યની સફળ કે એકાગ્રતા માટે મન અને શરીરને જોડાણ કરવું જરૂરી છે. બંનેની પવિત્રતા જરૂરી છે. શરીરથી તો પવિત્ર છે પણ જો મન પવિત્ર ના હોય તો વિચારો પણ કેવા આવે? ખરાબ. અને જો ખરાબ વિચારો આવે તો વર્તન પણ વિચારોના આધારે જ આપણે કોઈ પણ વર્તન હોય વિચારોના આધારે થતું હોય. એટલે હંમેશા કોઈ પણ આવું કાર્ય કરતા હોય તો મન અને શરીર આપણું પવિત્ર રાખવું જરૂરી છે. અહીં તમારા ઉપર પાણીની વર્ષા થાય તો તમારે મનમાં ભાવના કરવાની કે ભાઈ મારી ઉપર પવિત્રતાની વર્ષા થઈ રહી છે, મારું મન અને શરીર બંને પવિત્ર થઈ રહ્યા છે, તો ભગવાન
તમારી પ્રાર્થના અને જે કંઈ અમે પુણ્ય વિધિ કરીએ એ સ્વીકારીને અમારે પ્રસન્ન થઈ અને અમે આશીર્વાદ આપો એટલે અમારું પણ કલ્યાણ થાય, શરીરનું કલ્યાણ થાય, અમારા આવનાર બાળકનું પણ કલ્યાણ થાય અને અમારા આવનાર બાળક સંસ્કારી, તેજસ્વી અને શ્રેષ્ઠ બાળક જન્મે અને અમારા કુળનું અને દેશનું દરેકનું નામ રોશન કરે એવી ભાવના સાથે આપણે એમની ઉપર પાણીની વર્ષા કરીશું. તમારે આંખો બંધ કરીને ભાવના કરવાની કે અમારું મન અને શરીર બંને પવિત્ર થઈ રહ્યા છે. અમારા શરીરની અંદર જે ખરાબ વિચારો છે, ખોટા વિચારો છે, શરીરથી બહાર નીકળી રહ્યા છે અને સમગ્ર અમારું શરીર દરેક અંગે દેવત્વ પ્રાપ્ત કરી રહ્યું છે એવી મનમાં આપણે ભાવના કરવાની. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાસ્થાનો વિવા યહસ્મૈ પુંડરીકાક્ષં સબ્રાહ્મ્યંતરઃ સુત્ય ઓમ પુનઃ પુંડરીકાક્ષ પુનઃ પુંડરીકાક્ષ પુનાતુ. બરોબર. હવે આપણને એવું લાગે કે ચમચી પાણીથી આપણે કઈ રીતે પવિત્ર થઈએ, પણ કોઈ પણ કાર્ય કરતા હોય તો એની પાછળ સાચી ભાવના હોય તો એ ભાવનાને આધારે ભગવાન આપણું કોઈ પણ કાર્ય સ્વીકારે છે. બધા આપણા સુદામાનો, કૃષ્ણ સુદામાનો કદાચ તમે પ્રસંગ સાંભળ્યો છે કે ભાઈ સુદામાને એવું વ્રત હતું આઝાદ વ્રત કે 5 જ, બરોબર, કે ભાઈ 5 જ ઘર માંગવાના, કોઈ ઘેરથી માંગવાનું નહીં. જે આપણે ભિક્ષા લઈ અને એનું ખાવા બનાવીને ભગવાનને ધરાઈને પોતે જમવાનું. આ એક વખત એવો દિવસ આવે ભાઈ 5 ઘરમાં એમને કોઈ જાતની ભિક્ષા મળી નહીં, પણ એમનું વ્રત હતું ભાઈ ભગવાનને જમાડ્યા પછી જમવું. એમની પત્નીને કહ્યું તો એમના ઘરમાં 2 દાણા ચોખાના પડ્યા છે. એ 2 દાણાનો એમણે ભાત બનાવ્યો અને 1 દાણો ભગવાનને ચડાવ્યો. અને ભગવાનને 1 દાણો ચડાવ્યો તો દ્વારકામાં બેઠા બેઠા ભગવાનને જો આપણે જમીને જે ઉડકાર આવે પૂર્ણ સંતોષ, એવો પૂર્ણ સંતોષ ભગવાનને દ્વારકામાં બેઠે બેઠે થયો. એક જ દાડામાં ભગવાન જો ધરે જતા હોય તો એની પાછળ સુદામાની ભાવના છુપાયેલી છે. અને બાકીનો જે 1 દાણો વધ્યો હતો, બંને પત્નીએ અડધો દાણો પોતે આરેલો, એમને પણ તૃપ્તિ થઈ ગઈ. જો દરેક જમ્યા હોય એવો અહેસાસ થાય. એટલે કોઈ પણ કાર્ય કરીએ, ભલે નાનું કાર્ય કરતા એની ભાવના શુદ્ધ હોય તો ભગવાન આપણી ભાવના સ્વીકારી અને આપણું કાર્ય કરીને આપણું આશીર્વાદ આપે છે. આચમન, બરોબર, કે ભાઈ મન, વાણી ને હૃદય એ ત્રણેયની પવિત્ર માટે આપણે આચમન લઈએ. પહેલી વાર આપણે આચમન લઈએ અને સ્વાહા બોલે એટલે તમારે જમણા હાથમાં આ રીતે પાણી લેવાનું અને પહેલી વાર પ્રાર્થના કરવાની કે ભાવના કરવાની મારું વાણી પવિત્ર થઈ રહી છે, બીજી વાર મારું મન પવિત્ર થઈ રહ્યું છે અને ત્રીજી વાર મારું શરીર પવિત્ર થઈ રહ્યું છે. આપણા શરીર 3 પ્રકારના છે. આપણે દેખાશે ને સ્થૂળ શરીર, સૂક્ષ્મ અને કારણ. તો 3 શરીરમાં શુદ્ધતા અને પવિત્ર અને દેવત્વ આવે તો જ આપણામાં આગળની અંદર સારા વિચારો આવે, તો જ આપણે આવા સારા કાર્યો કરી શકીએ. ઘણી વાર તો આપણો અહોભાગ્ય કે આપણું ભાગ્યમાં હોય તો જ આવા સારા પ્રસંગો આપણે કરી શકીએ. પૂર્વજન્મમાં સારા કર્મો કર્યા હોય અને આપણું ભાગ્ય સારું હોય તો જ આવા પ્રસંગો કરવાનો આપણને લાભ મળે છે. ઘણાને લાભ મળતો પણ નથી. એટલે આવું ધાર્મિક કરવાનો લાભ એને મળે કે જે પુણ્યશાળી જીવ હોય કે ગયા જન્મે સારા કર્મ કર્યા હોય ત્યારે આવો લાભ આપણને પ્રાપ્ત થાય છે. તો ભગવાનને આપણે પ્રાર્થના કે આવો લાભ આપ્યો એટલે ભગવાન અમે તમારો, માતાજી અને ગુરુદેવ અમે તમારો આભાર માનીએ છીએ. તે 3 આપણા હાથમાં લઈશું. સ્વાહા બોલે જમણા હાથમાં લઈ લેવાનું, બરોબર, અને આ રીતે લેવાનું, બરોબર. સ્વાહા બોલે તું લઈ લે જમણા હાથમાં, સ્વાહા બોલે આ રીતે લેવાનું, આ રીતે નહીં, બરોબર. એનું કારણ શું કે ભાઈ સવારે ઉઠીને આપણે હથેળીના દર્શન કરો સૌ પ્રથમ. કરાગ્રે વસ્તી રચી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય તો ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. એટલે અહીંયા આગળ આપણે કોનો વાસ છે? ભગવાન વિષ્ણુનો. એટલે ભગવાનના વિષ્ણુને નમન કરતા કરતા આપણે લેવાનું, બરોબર. સ્વાહા બોલે અને પહેલી વાર કઈ ભાવના કરવાની? વાણી પવિત્ર રહી છે, બીજી વાર મન અને ત્રીજી વાર આવશે મારું હૃદય પણ પવિત્ર થઈ રહ્યું છે. ભાવના છે 3 તમારા હાથમાં દેવાનું છે. ઓમ અમૃત પસ્ત્રણમસી સ્વાહા. આ બીજી વાર લઈ લો, માથે નહીં અડાવ. ભૂલ થાય તો ચિંતા નહીં કરવાની, બરોબર. કારણ કે વાલિયા લૂંટારો મોટો વાલી એને તો ભગવાને પેલા સંતે કહો મંત્ર આલેલો રામનો, પણ એને ભૂલથી મરા બોલે તો એ મોટો વાલ્મીકી ઋષિ બની જાય, ભગવાન એના દર્શન થઈ ગયા. એટલે એવું ચિંતા નહીં કે કોઈ પણ ભૂલ થાય પણ નિર્દોષ ભાવે કોઈ પણ ભૂલ કરીએ તો એ માફીને પાત્ર છે, બરોબર. ઇરાદાપૂર્વકની આપણે ભૂલ ના નહીં. અને બીજી વાર ઓમ અમૃત વિરામસી સ્વાહા. બીજી વાર લઈ
ઓમ સત્યમ સહ ઓમ સત્યમ સહ શિરમય શ્રી શ્રાદ્ધામ સ્વાહા. હવે હાથ ધોઈ કાઢો, બરોબર? કોઈ પણ વિધિ પૂરી થાય એટલે એક ચમચીથી હાથ ધોઈ કાઢવાના, પછી લૂકી લેવાના, બરોબર? વાંધો નહીં, આપણે બે બેસી જમે પછી આપણે એકવાર પ્રેક્ટિસ કરીએ. હા 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 હા, એ તો કરવાની છે ભાઈ. આવશે શિખા વંદનમ. શિખા એટલે ચોટલી, બરોબર? આપણા કોઈ પણ મસ્તિકાના જે વિચારોનું કેન્દ્ર બિંદુ કયું છે? ચોટલી. એ ચોટલી દ્વારા સારા વિચારો અને ખરાબ વિચારો બ્રહ્માંડમાં, આખા વાયુમંડળમાં ઘણી જાતના વિચારો ફરતા હોય, બરોબર? આપણે ટીવીમાં પ્રોગ્રામ જોતા હોય કે રેડિયોમાં પ્રોગ્રામ જોતા હોય તો વાયુમંડળમાં ને આકાશમાં તો બધા ઘણા બધા તરંગો ફરતા હોય, પણ આપણે જે સેટ કરીએ પ્રોગ્રામ આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીંયા ચોટલી દ્વારા હંમેશા સારા વિચારો થાય, સારા જ વિચારો ગ્રહણ. મારા આ કે ભગવાને જે આ ચોટલી આપી છે એ મસ્તિકાનું કેન્દ્ર છે કે ગુરુદેવને માતાજીને જ પ્રાર્થના કરી ભાઈ આ શિખા દ્વારા હંમેશા વાયુમંડળમાંથી સારા જ વિચારો ગ્રહણ થાય એવી જ કૃપા ભગવાન અને માતાજી અમારા કરશે. જેને કરે સારા વિચારો ગ્રહણ કરીએ તો આચરણમાં આપણે કેવું થાય? સારું, બરોબર? એટલે મગજમાં વિચાર કરવાનો કે ભાઈ આ શિખા દ્વારા હંમેશા સારા વિચારો જ ગ્રહણ થાય અને મારાથી હંમેશા સારા અને આવા સારા ધાર્મિક અને સત્કાર્યો થાય અને આવા સારા ધાર્મિક કાર્યો થતા હોય તો દોડતો દોડતો જવું એ ભગવાન મને શક્તિ અને ભક્તિ આપજો. એટલે આ ડાબા હાથમાં પાણી લઈ લેવાનું, ડાબા હાથમાં પાણી લઈ જમણા હાથથી 5 આંગળી બોલી કાકા ભૂલી જાય, કાકાના કાકા વચ્ચે ભૂલી નહીં જતા. બરોબર? હવે આપણે ચોટલીની જગ્યા કઈ છે? બરોબર? અત્યારે ચોટલી રાખતા નથી, બરોબર? આપણા હિન્દુ ધર્મની ઓળખ કઈ છે? ચોટલી, જનોઈ અને ધોતી અને કપાળમાં ચાલ્લો હોય આપણા હિન્દુ ધર્મની ઓળખ હતી. આપણે કહેવું ના આપણે કે હિન્દુ છું, પણ અત્યારે આપણે કોઈને કહેવું પડે કે હું હિન્દુ છું. પંજાબી જતો હોય, મોમેડન જતો હોય કે કોઈ ઈસાઈ વાળો જતો હોય એને કહેવું ના પડે કે ભાઈ આ પંજાબી છે કે આ મોમેડન છે કે ઈસાઈ ઇસ્લામી ધર્મવાળો છે, કારણ કે એની ધર્મની ઓળખ આપણે પકડી રાખી છે. પણ આપણા પશ્ચિમ સંસ્કૃતિ જોડે રંગાય અને બધી આપણી સંસ્કૃતિ આપણે ભૂલી ગયા છે. એટલે ગુરુદેવ આ પોલીસ છે કે આ જે ભૂલેલી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ તો પાછી આવે અને એ પ્રમાણે લોકો જીવન જીવે તો જ ધરતી પર સ્વર્ગનું નિર્માણ થાય અને યુગનું નિર્માણ થાય. એ ગુરુદેવનો સંકલ્પ છે અને સંકલ્પમાં આપણે ભાગીદાર બનીએ એવી આપણે ગુરુદેવને પ્રાર્થના કરવાની. હવે લગાવી દો અહીંયા આગળ ચોટલીની જગ્યાએ મંત્ર બોલે ત્યાં સુધી કે ભાઈ અંબેના સારા વિચારો ગ્રહણ થાય એવી કૃપા અમારામાં કરજો. ઓમ રૂપે મહામાય દિવ્ય આવશે. કેટલા વાગ્યા મુહૂર્ત છે? કેટલા વાગ્યા ઊંઘી? હજુ 11:15 થાય. હા એટલે પણ બહુ ટાઈમ લાગે છે. એટલે એના બધી પ્રતિભાઓ એમની પૂરી થઈ ગઈ ને? ફરી બધાને આવશે પ્રાણાયામ. બરોબર? 3 વાર શ્વાસ લેવાનો, એક વાર શ્વાસ લેવાનો, શ્વાસ અટકાવવાનો અને શ્વાસ બહાર કાઢવાનો. 3 પ્રક્રિયા ભેગી થાય ને આપણે પ્રાણાયામ કહીએ છીએ. જ્યારે શ્વાસ લઈએ ત્યારે ભાવના આવી રહી છે. પછી આપણે શ્વાસ અટકાવીએ ત્યારે જે કંઈ શક્તિ પ્રાપ્ત કરીએ પંપ ના લઈ લીધો તો. શરીરમાં પ્રસરી રહી છે અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ કે મારામાં જે એક્શન ના કર્યા તેવો છે મારા શરીરને બહાર નીકળી છે એ ભાવના સાથે મંત્ર બોલે ત્યાં સુધી શ્વાસ લેવાનો, અટકાવવાનો, ધીમે ધીમે છોડવાનો. આ રીતે ડાબા હાથનો અંગૂઠો કરી, બરોબર? એમને આમ કરવું. પોઝિશન નીચે જમણું શરીર ટકટાર. શ્વાસ લેવાનો, થોડી વાર અટકાવવાનો, ધીમે ધીમે છોડવાનો. ભાઈભાઈ કરે એ પ્રમાણે કરજો. ભાઈભાઈ કરે એ પ્રમાણે કરજો.
હવે ન્યાસ આવશે બરોબર. પગથિયાની બીજા પણ મત હવે તો પછી ઊભું થવાનું ન્યાસ બરોબર. શરીરના આપણા ભગવાન જે અગત્યના 6 અંગો આપેલા છે એમાંથી એક પણ અંગ હોય જો ના હોય તો આપણે એના વગર ચાલતું નથી. તો એ જે ભગવાને 6 એ આપણા માટે અમૂલ્ય રત્નો છે. તો એમાં જો દેવત્વ પ્રાપ્ત થાય તો જ એવા અંગ દ્વારા આપણે સારા કાર્યો કરી શકીએ. એટલે અહીંયા આગળ પાણી અડાડતી વખતે ભાવના કરવાની મારા દરેક અંગો પવિત્ર અને દેવત્વ પ્રાપ્ત થઈ રહ્યું છે. અને હંમેશા મોડાથી હું સારું બોલીશ, નાનથી સારું ઊંઘીશ. આંખો ભગવાને મને આપી છે, સારા સારા પુસ્તકો ધાર્મિક પુસ્તકો વાંચીશ બરોબર. અને કાલથી હંમેશા હું સારું સાંભળીશ. આજથી હું હંમેશા સારા અને ધાર્મિક કાર્યો કરીશ. અને પગ ભગવાને તમે મને જે આપ્યા છે એમાંથી હંમેશા જે સારા કાર્યો થતા હોય, ધાર્મિક કાર્યો થતા હોય એમાં સદાય હું ગતિશીલ રહીશ. અને બધો પ્રયાસે બધી મદદ કરવા માટે આખું શરીર હું સમર્પિત કરું છું. એવા સારા કાર્યોમાં હું હંમેશા દોડતો રહીશ. અને એ માટે માતાજી અને ગુરુજી મને શક્તિ અને ભક્તિ આપો તો જ આપણે આવું સારું કાર્ય કરી શકીએ બરોબર. દાબાતનું પાણી. દાબાતનું પાણી લઈ જમણાથી 5 આ આદુ. રીતે પછી ડાબેથી પહેલા ડાબે અડાડવું, પછી જમણે. જો મુખી કે એટલે પહેલા મુખેથી, પછી નાકના બંને છિદ્રો, પછી આંખના બંને છિદ્રો, પછી બંને કાનોએ, બંને હાથોએ, અને પછી એટલે જાંઘો બરાબર પૂજાય. જાણી જાણી બોલ અરિષ્ટાની મેઘાલી છે ને એટલે આખા શરીર પર. ઓકે બરોબર છે. ઓમ પાઠને આશ્વેષ્ટિ બંને મુખોને, ઓમ નસોને પ્રાણો નાકના બંને છિદ્રોને, ઓમ અક્ષણો મે ચક્ષુરસ્તુ બંને આંખોને, ઓમ કર્ણાય મે શ્રોતમસ્તુ બંને કાનોને, ઓમ બાહોર મે બલમસ્તુ બંને ભુજાઓને, ઓમ સૂર્યો મે ઓજસ્તુ બંને જાગોને ઓમ અરિષ્ટાની સર્વ આખા શરીર ઉપર ચાલી દેવાનું. બરાબર. આખું શરીર તમારું પવિત્ર અને દેવત્વ પ્રાપ્ત થયું છે જેના કારણે આપણે સારા કાર્યો કરી શકીએ. આવશે પૃથ્વી પૂજન બરોબર. ધરતી આપણી માતા છે. એ માણસ જન્મે ને મૃત્યુ પામે ત્યાં સુધી બધા પ્રકારની સગવડો આપણને કોણ આપે છે? ધરતી માતા આપે છે. એટલે ધરતી માતાનો આપણી પ્રત્યે ઋણ છે. એ ઋણ આપણે પૂજા કરીને એની પર ઉત્સવ આવીને આપણો જન્મદિવસ કે એનિવર્સરી હોય ત્યારે એક ઝાડ ઉગી અને આખું વર્ષ એનું જતન કરીને આપણે ધરતી માતાનું ઋણ અદા કરી શકીએ છીએ. અને ધરતી માતાના મહત્વના 3 ગુણો છે. ક્લાઉડ જેમાં સહનશીલતા, ઉદારતા અને પછી વિશાળતા. તો આ 3 ગુણો મને પણ પ્રાપ્ત થાય. અને આ 3 ગુણો મારા આવનાર બાળકમાં આવે એ પણ સહનશીલતાવાળું, ઉદાર અને વિશાળ હૃદયવાળું બને એવા ગુરુજી અને પૃથ્વી માતા તમે અમને આશીર્વાદ આપજો. આપણે ધરતી માતાનું પૂજન ભાઈ શક્તિમાં પાણી લઈ લીધું. બસ તો ઓમ પૃથ્વ્યામયા લોકાલોકાદેવી તૌષ્ણાદુતા સ્વયંચદારણદેવી પવિત્રં પુરુષાસનં પવિત્રં પુરુષાસનં. અભ્યાસ અડાડી છતાં ધરતી માતાને અડાડી કે ધરતી માતા તમારામાં જે ગુણ છે ગુણો અમારામાં અને અમારા આવનાર બાળકમાં પણ પ્રાપ્ત થાય. એ તેજસ્વી, ચિરંજીવી, બુદ્ધિશાળી અને સારા સંસ્કારવાળું બાળક જન્મ લે અને અમારા કુળનો દીપક આવો હોય બરોબર. એવી આપણે પ્રાર્થના કરવાની. કોઈ સંસ્કારી બાળક છે અને શ્રેષ્ઠ બાળક જન્મે અને તમારા ગુણ પણ મારા બાળકમાં આવી ધરતી માતાને આપણે પ્રાર્થના કરવાની બરોબર. તો સર્વ લાગી પૂજા કરેલી બરોબર. ચંદન ધારણ જાઓ. ગુરુદેવ માતાજીની આપણે પૂજા કરી દો. કંકુથી ચાંદલા કરી દેવાના. ઓમ ચંદનશ્ચત મહાત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદામહરતે નિત્યમ લક્ષ્મી શાંતિ સર્વદા લક્ષ્મી શાંતિ સર્વદા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो બંને બીજા ચાલુ કરી દો.
જો તમારે ગોર કરવાનો તમારે ઊભો કરવાનો, બરોબર? આપણને એવું થયું ઊભું એટલે વિજય તિલક છે, એટલે ભાવના કરવાની. તારે કઈ ભાવના કરવાની કે ઉત્તરો અને દરેક ક્ષેત્રે એમની પ્રગતિ થાય અને હંમેશા સારા કાર્યો ધાર્મિક કાર્યોમાં ભગવાન આપણે શક્તિ અને ભક્તિ આપણે ઉત્તરોત્તર એમની પણ પ્રગતિ થાય, આવતા બાળકની પણ પ્રગતિ થાય એવી આપણે ચાલો પરથી પણ ભાવના કરવાની. અને અહીંયા આગળ આ ચાલો ચાલુ કરવાનું કારણ છે કે ભાઈ જે મારા પતિની જે કંઈ આવક હોય એની મર્યાદામાં હું ખર્ચ કરીશ એવો તારે અમને ભરોસો આપવાનો છે, વિશ્વાસ આપવાનો. એવી તમારા આવકની મર્યાદામાં રહીને જો મારા શોખ પૂરા કરીશ, બરોબર? મહિને $1000 કમાતા હોય તો $5000 ખર્ચ કરાવી અને આપણો પતિ દેવામાં પડી જાય, ગાડી બાડી બધી વેચવું પડે, એ પરિસ્થિતિ ના થાય. એટલે આપણે આ ચાલોય આપણને મર્યાદા શીખવાડે છે કે મારા પતિની જે કંઈ આવક હોય, જે કંઈ કમાતા હોય એની મર્યાદામાં રહીને હું ખર્ચ કરીશ અને બચત કરવાનો પ્રયત્ન કરીશ, તો જ આવનાર બાળક સુખી થાય ને. આપણે બધી ઉધારી પાણી પૂરું કરી દે, આપણે કશું કરી શકીએ નહીં, બરોબર? હાર્દિક બરોબર? એક પુરુષની સફળતા હાર્દિક હાર્દિક ચલો વેદ માતા ગાયત્રી માત કી જય, ઓમિયા કી જય. હવે દીપનો આપણે સૂચન આને તો શીખેલું કે ઉપર નીચેના ડાળવા કાપીએ તો ઉપર એને વધવાની જ છે, એટલે નીચેની કાપવા. આજે તારા ડાબા હાથે અને તમારે જમણા હાથે વાપરવાનું. હા હા બાજુ. ઓમ હવે દીપ પૂજન દીપ પ્રગટાઈશું આપણે, બરોબર? દીપક દેવતાને આપણે ભાવથી પ્રાર્થના કરવાની કે તમારામાં જે તેજ છે, જે પ્રકાશ છે, એ તેજ અને પ્રકાશ અમારા આવનાર બાળકમાં પણ આવે એવી દીપક દેવ
અને ગુરુદેવ અને માતાજીને આપણે પ્રાર્થના કરી કે દીપકમાં જે જ્યોત છે, જે પ્રકાશ છે, જે તેજ છે, અને એવું જ તેજ મારા આવનાર બાળકમાં તેજ આવે ને એનું જીવન પ્રકાશની અને તેજમય બને એવી આપણે ભાવના સાથે આપણે દીપકની આપણે પૂજા કરી. બરોબર? હવે આવું કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા હોય તો આપણે દેવની જરૂર પડે. લગ્ન પ્રસંગ હોય તો આપણે મહેમાનોને આમંત્રણ કરીએ તો જ મહેમાનો આવે. તો આવી ધાર્મિક કાર્યની અંદર આપણે શેની જરૂર પડે? દેવોની. બરાબર? લગ્નમાં આપણે કંકોત્રી આપણું માધ્યમ છે આમંત્રણ આપવાનું, પણ આ દેવોને જો આપણે આહ્વાન કરો ને એમને બોલાવવાને આમંત્રિત કરવા હોય તો દેવો શેનાથી બનતા? એટલે તો મંત્રોથી. જે દેવનો આપણે મંત્ર બોલીએ એ દેવ સૂક્ષ્મ સ્વરૂપે હાજર થાય. ભલે આપણે દેખી શકતા નથી, પણ જો આપણી ભાવના સાથે શ્રદ્ધા સાચી હોય તો અવશ્ય દરેક દેવ આપણે યાદ કરીએ એટલે સૂક્ષ્મ સ્વરૂપે પધારે છે અને આપણને આશીર્વાદ આપે છે અને આપણા પર ખુશ થાય અને કંઈક આપણું અને આપણા બાળકનું પણ કલ્યાણ અને વિશ્વનું પણ કલ્યાણ થાય છે. એટલે દેવોના હાથમાં ફૂલ ચોખા લઈ લો. બધા છો રમવાનું ના ના લેવાય કશું લેવાનું નહીં. આંખો બંધ કરીને અંદર આપણે પ્રાર્થના કરવાની કે દેવો અમે તમને યાદ કરીએ છીએ, તમે અહીં પધારો અને પ્રસંગ શોભાવો અને અમારા પ્રસંગથી અમને આશીર્વાદ આપો કે જેને કારણે અમે આવા સારા કાર્યો કરી શકીએ અને અમારા આવું બાળક પણ સંસ્કારી, તેજસ્વી અને શક્તિવાન બને એવા અમારા અમને અને અમારા બાળકને આવનાર બાળકને તમે આશીર્વાદ પ્રસંગથી અને આશીર્વાદ આપો. બરાબર? સૌપ્રથમ આની પહેલા હવે દેવોને આપણે આમંત્રણ આપ્યું, બરાબર? મહેમાનોને આમંત્રણ આપીએ એટલે આપણે એમનો સંસ્કાર તો કરવો પડે ને. મહેમાને બધા આમંત્રણ આપીએ એટલે મહેમાનો આપણે વેલકમ કરવા માટે મહેતા કરીએ કે વેલકમ કરીએ, જય શ્રી કૃષ્ણ કરીએ કે જય માતાજી, એ રીતે મહેમાનો આવકારીએ છીએ. એ રીતે આપણે દેવોને આમંત્રિત કર્યા એટલે દેવોને આપણે એમને નમસ્કાર કરીને આવકારવાના. બરાબર? એટલે તમારે બોલે ખાલી નમઃ જ બોલવાનું, ખાલી નમઃ. આજે નકોડ ઉપર
Oh,
નહીં આગળ વસ્ત્ર અર્પણ કરવાના છે. પહેલા રડીને ગયું એટલે હું કરું આવન માં ટીકા બનાવી દે ફરી. બરોબર ભગવાનને આપણે એ છોકરી ગોળ ગોળવાની ડબલ કેરનો ભગવાનને કરે. આપો બસ એવું આમ જ પહેલાનું રીતિ સિદ્ધિ વસ્ત્રમ ત્યાંથી કનેક્ટ કર પાછળથી રહેજો એવું વસ્ત્ર અપાય ભગવાનને જ આપવાનું. અને આ રીતિ સિદ્ધિ કઈ મૂકવાનું પડે અહીં મિલ દે ને આ કર ના ખબર પડી વસ્ત્રમ મોબાઈલ તહ છોડો ગણપતિ પૂજન સાથે રીતિ સિદ્ધિ પણ આપણી સાથે આવ્યા છે તો ગણપતિને પ્રાર્થના કરવાની કે ભાઈ અમારે ઘેર પણ તમે રીતિ સિદ્ધિ સાથે પધારજો અને મારા ઘરમાં બધું થઈ જશે થાય મુશ્કેલી ના થાય એવા અમારી પર પસંદ અમને આશીર્વાદ આપજો એ ભાવના આપણે પાછળ. આપણે પૂજન કર્યું બરોબર. ગણપતિ વિઘ્નહર્તા છે જેની સાચા દિલથી જો આપણે પ્રાર્થના કરીએ તો ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ આપણે સરળતાથી પાર પાડી શકીએ. એના પર કોઈ વિઘ્ન આવતો નથી. કઈ રાઈટ બરોબર. માર તો અમની હવે આપણે વાઈટ છે ચાલુ કરીશું. ચાલો વાઈટ જ છે હા ગંધમ વિપયામિ ઓ ભૂર્ભુવઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. વિઘ્નેશ્વરાય વિઘ્નેશ્વરાય વરદાય સુરભિયાય દામોદરાય સુતલાય જગન્નાથાય નારાયણાય સુરભિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અક્ષતામ સમર્પયામિ. બરાબર. વિધાન ચોખા આપી દીધું. વિધાન ચોખા બરાબર. અક્ષતામ સમર્પયામિ. વિધાન ચોખા આપી દીધું. ભગવાનને ધરાવી દીધું. ભગવાનને સમર્પયામિ. પુષ્પ ભગવાનને પુષ્પ અર્પણ કરી દીધું. ભગવાનને નવા જાઓ એ અગરબત્તી પોસવાનો સ્ટેન્ડ પણ લાયા છે પેલું રહ્યો ઉપમાન્યમયામિ. ભગવાનને બરાબર. ભગવાનને આપણે ધૂપ આપીશું. બરોબર. તો ભગવાનને દીપકના આપણે દર્શન કરાવીશું. બરોબર. સ્થાપના એ કરતી હોય દીપક દર્શન આપણે બરોબર. ભગવાનના જમણા હાથે આપણે ફોટા જો દીપકના દર્શન કરાવીશું. બરોબર. ડાબા હાથે પકડી અને જમણા હાથે ભગવાનના દર્શન કરાવીશું. આ ડીશ ડાબા હાથે જમણા હાથે ભગવાનને દીપકના દર્શન કરાવીશું. બરોબર. બસ. આ રીતે બરોબર. એ પેલી છે ને આ રીતે બરોબર. જમણા હાથે દીપકના આપણે દર્શન બસ મૂકી દઈએ. કોઈ પણ આપણા ધાર્મિક કે સારું કાર્ય કરતા હોય ત્યારે દીપક અને કળશ બંનેમાંથી એકની હાજરી હોય જરૂરી છે. કારણ કે આપણા ધાર્મિક કાર્ય કરતા હોય, સારું કાર્ય કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય, એનો કોઈ પણ આપણો પુરાવો હોય તો દીપક અને કળશ છે. બંનેમાંથી એકની હાજરી હોવી જરૂરી છે. ઉપર જઈને આપણને કે તમે કોઈ આવું ધાર્મિક કાર્ય કર્યું જ નથી તો એ વખતે દીપક અને કળશ આવીને ઉભા રહે કે ભાઈ અમારી સાક્ષીમાં અને અમારી વૈદુમાં એમણે આવું સારું કાર્ય કર્યું છે. તો દીપક અને આ બંને આપણા સાક્ષી છે. એટલે કોઈ પણ આવું ધાર્મિક કાર્ય કરતા હોય તો બંનેમાંથી ઘેર આપણે મારા કરતા હોય બરોબર. તો એમાંથી એકની હાજરી હોય જરૂર છે કારણ કે આપણો પુરાવો છે.
બરોબર? કોઈને આપણે એકલા કરી સીધા આપણે એને 5 લાખ રૂપિયા આપી દઈએ કોઈ પુરાવો ના હોય તો આ ખબર પડે આપણને આપણે કોઈ પુરાવો હોય જ નહીં. એટલે આપણા સારા કાર્યો ધાર્મિક કાર્યોના પુરાવા સ્વરૂપે આપણા બે છે પુરાવા કયા? કળશ દેવતા અને દીપક દેવતા. બરોબર? એટલે હંમેશા આપણે એમનું પૂજન કરવું જોઈએ. બરોબર? ગણપતિ પૂજા પણ થાય એમાંય એમાં નહીં, એનું એક નહીં. આપણે દક્ષિણા સમાજમાં ભગવાનને દક્ષિણતા આપવી પડે. કોઈ પણ મહેમાન આવે આપણે જમાડીએ આપણને જમાડી તો દક્ષિણા આપવાની, પણ આપણે દક્ષિણા દૂર એવું કહીએ કે દક્ષિણા આપણે એ ભૌતિક સ્વરૂપે દક્ષિણા જોઈતી નથી. પણ મારે ગુરુદેવ આજ્ઞા કરી તમે કોઈ પણ જગ્યાએ ડેબિટ કાર્ડ દક્ષિણામાં આપણે શું લેવાનું કે ભાઈ જે પૂજા કરવા ગયા હતા સંકટ લેવડાવવાનો કે ભાઈ એ કપૂરને છોડવાનો ડેબિટ કાર્ડ અપનાવવાનો એ જ ગુરુદેવની દક્ષિણા છે. પછી આપણે રાજી ખુશીને જે કંઈ આપણે ભેટ મૂકેલા છે પણ હા જો ભેટ મૂકી આપણા દરિદ્રમાં કંઈક કંઈ અપૂર્ણ હોય તમારા બંનેમાં કયો અપૂર્ણ છે પછી તમને એકબીજાને ખરાબ ઘણી વાર એવું હોય કે પૂજામાં ગુસ્સો આવતો હોય તો સંતભાઈ આજે હું ખોટો ગુસ્સો કરીશ નહીં. બરોબર? એટલે બંને ગમે તે ગુણ હોય અને આપણે ફેંકી દેવાનો અને એક સારો ગુણ અપનાવવાનો. બરોબર? કે કોઈ પણ કાર્ય આપણે કરવા જઈશું તો પહેલાં માતા પિતાને પગે લાગીશું. કદાચ તમે વિદેશમાં રહેતા હોય અને માતા પિતાની મદદ હાજરી ના હોય તો એમના પોતાને પણ જો આપણે પગે લાગીને કરીએ તો આપણને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય. બરોબર? ભગવાન એ ભૌતિક સ્વરૂપે હોતા ને ફોટો મૂકી હોય છે પણ જો આપણે યાદ કરીએ તો સ્વરૂપ સ્વરૂપે હાજર થઈ અને આપણને આશીર્વાદ આપે. ત્યાં કોઈ સંકલ્પ લેવાનો કે સવારમાં ઉઠીને ભગવાનનો કે ભાઈ એકાદ માળા કરીશ 5 મંત્રો બોલી ગમે તે સ્વામિનારાયણ તો આપણે સ્વામિનારાયણના મંત્રો કરીએ તો એવું નથી. ગાયત્રી મંત્ર એ કોઈ ધર્મનો મંત્ર નથી. આખો ગાયત્રીનો મંત્ર તો શું છે કે પ્રાણ સ્વરૂપ રડી ગયું પેલું દુઃખ નાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ એવા દેવ સ્વરૂપ ભગવાનને હું મારા અંતરાત્મામાં ધારણ કરું છું અને ભગવાન મારે જે તમે જે બુદ્ધિ આપેલી છે એ બુદ્ધિને તમે સનવારને વારજો એવી પ્રભુને પ્રાર્થના કરતો આ મંત્ર છે. એમાં બીજો કોઈ અર્થ કે કોઈ ધર્મનો મંત્ર નથી. સ્વામિનારાયણ ભગવાન પોતે વેંકટવાણી બન્યા ત્યારે એમણે ઘર છોડ્યું એ વખતે પોતે ગાયત્રી મંત્ર ગયા હતા કારણ કે વેદોનો મંત્ર છે. બ્રહ્માએ આપણો આ મંત્ર છે એટલે ગમે તે વ્યક્તિ આ મંત્ર કરે અને એનો લાભ અવશ્ય મળે. તમે આ સમય પીરિયડ આપણે દેવેભાઈ હું 24 મારા કે ભાઈ 24 મંત્ર બોલીશ. આ બધા જ આપણી પાસે ટાઈમ ના હોય ઘણી વાર એવું પડે ભાઈ નોકરીની દોડધામમાં આપણી પાસે ટાઈમ ના હોય તો નોકરીએ જતાં જતાં તમને 2 મિનિટ મળે એ જતાં જતાં પણ આપણે માનસિક જાપ કરી શકીએ. પોતાની પત્ની હોય સ્ત્રી હોય તો રસોઈ બનાવતા પણ આ રીતે માનસિક જાપ કરે જેટલું ફળ પેલા પત્રથી મળે એટલું જ માનસિક જાપથી આપણને ફળ મળે છે. એવું જરૂરી નથી કે ભાઈ ખોટા રીતે મંદિરમાં સામે બેસીને જ મારા કરી. બરોબર? એટલે આ રીતે એક સંકલ્પ લેવાનો ભાઈ સવારમાં ઉઠીને 5 મંદિરો બોલીશ. બરોબર? અહીં ભલે વિશે તો અમે કહીએ છીએ બધે પણ અહીંયા આગળ એ વસ્તુ શક્ય નથી. બરોબર? હવે ભગવાનને જેટલું નમાય એટલું નમી અને શાસ્ત્ર નમસ્કાર કરવાના. બરોબર? તારે ખાલી નોકરી બરોબર? નમો સ્વસ્તિક વાંચન. બરોબર? એટલે આપણે આપણી વિધિની પૂર્ણતાના આરે આવે આપણે છેલ્લે સ્વસ્તિક વાંચન એટલે સારું વાંચન. બરોબર? કોઈ પણ મહેમાન આવ્યા હોય ને
એની સાથે સારી વાતો કરીએ તો જ એમને આનંદ થાય. તો આ દેવોને પણ આનંદ ક્યારે થાય? સારી સારી વાતો કરતા હોય તો જ આપણા દેવો જે પધાર્યા છે એમને આનંદ થાય. ખરાબ ને કેટલી વાર વાતો કરતો હોય તો ઘણી વાર વ્યક્તિને કંટાળો આવે એટલે કઈ આવી ચડ્યો બરોબર. આ બધા લોકોને જમણામાં ફૂલ ચોખ આપી દીધી બરોબર ના હોય છેલ્લે છેલ્લે આ છેલ્લે બાદ અમે સ્વસ્તિ વાંચનને મનમાં ભાવના કરવાની કે અમારું કલ્યાણ થાય, મારા આવનાર બાળકોનું કલ્યાણ થાય અને સમગ્ર પરિવારનું સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના મનોમન આપણે ભાવના અમે આપણે સ્વાર્થી નથી. અમારા કલ્યાણની સાથે સાથે સર્વનું પણ કલ્યાણ થાય. જો એ પશુ પક્ષી જે યોની હોય દરેક યોનીમાં જે તે બ્રહ્માંડમાં વસતા હોય વાયુમંડળમાં જે જે જીવો ફરતા હોય દરેકનું કલ્યાણ થાય એવી આપણે મનોમન ભાવના કરવાની છે. વેદ માતા ગાયત્રી ગણપતિ દીપક દેવ વરુણ દેવ બ્રહ્મદેવ વિશ્વ માતા દાદા ગુરુદેવ સર્વદેવ સૂર્યનારાયણ ભગવાન ભગવાનને વિદાય પણ આપણું કાર્ય પૂર્ણ થાય એટલે છેલ્લે આપણે ભગવાનને વિદાય આપીશું બરોબર. હવે આંટી આ બાજુના ફૂટ કરવાની Abdul
કમ્પ્લીટ ઉત્તરાભિમુખ કે પૂર્વાભિમુખ આપણું પૂજા કરવાનું મોડું હોવું જોઈએ આ નિયમ રાખે. ઉત્તર દિશા અહીં ખબર જ નહીં પડતી પછી આ બાજુ સૂરજ ઉગે પણ અમે કોઈ પણ ભાવનાથી બી અમે સાચી ભાવના હોય કોઈ દિશા આ દિશાઓને બધું આ બધા વોમણ વાળા ચારે દિશા ભગવાન છે જ. ચારે બાજુ તો કઈ દિશા ભગવાન નહીં કે ભાઈ ક્યાં નહીં. લે. તો બરોબર છે. પાણીની જરૂર લાગે છેલ્લે બાટલીને પાણી છે પાણીની જરૂર આ છે આટલું પાણી બહુ નહીં જોવું લાઈટ બહુ ખરાબ છે. લાઈટ ને અમારે તો પાછા ચારો ઓફ હોય છે. આ જરૂર એ બધું બીજી તેને બબી એમાં પેલા ફોટો બબી ખાલી હાથ રાખજો. જોજો નીચે આવું છે ઘડાનો બોધી ભીની છે ને બહુ આપી આપણે બહુ પ્રસાદ ભેગું આલી શકીએ વરસાદ પી મૂકે
બધી વખતે યાદ આવી લેવા મોકલો સફરજન ઘર પૂછી જોઈએ કાન પૂછો કદાચ છેલ્લે વારક ધરાવે અલ્પ ઉભી રહેજો વારક લાયા સુકો મેવો એ હાર્દિક તો બને આમ રાખો આમ પ્રસાદ સુકો મેવો જ મંગાવો જે ખેરવા એ મગાઈ દે ઉભા જ બેઠો क्या बोलते हो ઊભી થઈ રાજા ફોન કરી એને પેલા મીટિંગ થઈ જવા આવે છે ઉભી રહો ઉભી એક મિનિટ આવો તો આવો આગળ આવજો પાછળ ગોળ ઉપર જાઓ શું બનાવો અમને આંટી Mưa. બસ ચાલશે બધું રેડી થઈ ગયું હા ચાલ કાઢીશ નહીં પછી કાઢવાના
તમે કેટલા છો? કેટલી દેરાણી છે? 5 વખત કરવાનું આવે. દેરાણી જેઠવાણી છે કરાય દે. બસ આ એક વખત એક વખત પાણી પછી 4 છે. 5 કોણ? એટલે એકવાર ફરી બીજા ફરી કોઈ બીજું આ એક હા 5 વખતે યાદ રાખજો પહેલી વાર ફોન લઈ મને કહેજો પછી ઊભી થઈ જાઉં बॉबिंग के थोड़ा पासा जाता है साइड में खाऊ દેખાન કઈ ગાલ તૈયાર રાખજે લાલ 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 કોણ આવવાનું છે હું છું હે બરોબર હો બરોબર થવો જોઈએ લાલ હા હા લાલ લાલ હવે પહોંચીએ બાબાજી આ બાજુ એવું છે એક આ બાજુ સાચી વાત છે બોલાવાળા પાછા ના પડે બોલે ક્યાં પાછું બધે ક્યાં
રાકેશ કાલ બધા આવડે બધા જતા રહેશે ને આ તો બાબા જાઓ તો ક્લાસમાં કાલ પાડે આપવાના છે. એ બધા આપી દો. બધું બાજુ આટલું લઈને જ ઊભી રહો તો આ અડધું કાપી દો. પૂરી ઠેલી જો અંદર પૂરી ઠેલી એ એમાં હતી જો આ લેમન લઈ લે પેલી પૂરી ઠેલી મેં મેલી તે ભલી બસ એને નાની બહુ થઈ ગયા મમ્મી ઊભા ભાગે થઈ જાઓ તમે નીચે હા પેલા કોડે ચાલો પછી પછી આને કરવા એને કરવાનું સ્વાદીની કહું કીધી મમ્મી આ ઊંચા પપ્પા તો ઠીક તો એ બાદ આ બેસી જા આપણે ડીંગલી છે ને વચ્ચે બેસી જા ચોખા આવું પાડે છે
હા તમે કશું કરશો નહીં હમણાં ચાલો કર રાખ ભાભી હાથ નીચો રાખ હા બરાબર ભાભી આ બાજુ અલ્પા ભાભી ડન ઓકે લાઈનમાં જાઓ હેલો એક મિનિટ પ્લીઝ બોલ બ્રો ફોટોગ્રાફી અને ચાલુ છે પૂજા પતવાઈ બીજું પણ આવ્યું લાખો માણો 5-6 કવર કાઢ્યા હતા મને બધા અહીંયા છે ભૈયા દેવિકા ઓ દેવિકા ના ના જો તમે ના કહ્યું હા આ બાજુ હું ભરો બેન લો ભદ્રો ભીરે અલ્પા આગળ આવતી રે આગળ આવતી છે કાકે ભાભી આવા દે ઓ બેટુ તમે આપણા બાજુ બેટા આપણા બાજુ બેટા ઓ બેટુ યાનુ ફોટો પાડે દે ભીરે બા આવી જોજો આજુબાજુ લોકો આવાજ આવશે એ બધી છોકરી દબાવે પછી
જે ભાભીનું નામ દો હા બસ જે ભાભીનું નામ લઈને ભાભી આગળ એની જોડે જતા રહેજો બીજા ભાભી આગળ આવતા રહેજો બીજા ભાભી આગળ આવતા રહો બીજા ભાભી આગળ આવતા રહો પેલા નથી કાંઈ પેલા નાના હોય ભાભી હોય આ બાજુ જુઓ આ બાજુ જુઓ એ કા અમારું અમારું એવું કરું પછી નીચે આજકાલ ચાલો ફોટા પણ ચાલો નથી કામ જોરદાર ખુશ ખુશ થઈ ગયો કેટલો ખુશ અહીં અવાજ આવે છે કેમેરામાં હા ભાઈ કેમેરામાં અવાજ આવે છે ભાઈ બસ બસ પછી મારો બસ અલ્પા આયુ બી બસ અહીંયા જ બી હા તો ના રાખજો જરાક બીટુ ઉભા જો હોય ઉભા રહેજો ના મારા પાસે બે ચાન્સ મળશે લો બોલો બોલો રિવ્યુ લઈ લઈશું ખાલી આમ મારો છે ઓલા ઓલા બોલો બોલો બીજું નહીં એવું ના હોય અમારે ના હોય ના હોય ના હોય અરે બંધ ના હોય સીધો મારવાનો સીધો માર
ના 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 પુવાડી તમારો અવાજ ના આવે. બરાબર નિમેશભાઈ ચલો ગિફ્ટ આવી ગયા આપણે બાપી જીતના બધા ગોઠવા દે એના ગોઠવી જાઓ તમે લોકો. નિમેશ જોડે આવી જાય. નિમેશ જોડે આવી જાય. આવી જાઓ બધા. અલ્પા આબા જલ્દી. આબા આવતી રે. એ પાછા અંતે કઈ દેખાતી નહીં. છોકરાને પછી તમે લેડીઝ બરાબર અને આવતી. તમે બધા લેડીઝ આવી જાઓ. તમે પાછળ કોણ છે તમારા પાછળ? આ બાજુ અલ્પાની લોકો કાકી હવે છોકરાને લાવી દો બધાને. કઈ હાથે એને ચોલ્લો કરાવવાનો પહેલા કોણ કરશે? એકદમ નાનો કરીશ વાંધો નહીં એને સેજ ગોળ ખવડાવવાનો નિમેશભાઈ થોડા પાછળ જાઓ. ઓકે ડન. ચલો બાય બાય. હે ગાયત્રી માતા. ઓય 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 અમા અમા દસ જલ્દી તો. તમે માથે વાંધો યાના થઈ ગઈ યાના આપણે નિમેશભાઈ ના લે શું કરું? ઓય જોયું જોયું પાછળ કોણ? પાછળ ફરો પાછળ પાછળ 800 નહીં લા મસ્ત હાથ તો લોકી કાઢ્યા અહીંયા લાવો અહીંયા ના એમ દઈશું પાછળ. છોકરાઓ બધા આવી જજો અલે વિવેકને બોલાય બધાને બોલાવી લે પછી ફોટા પાડી. એટલે જ ને છોકરો જે ના બધાને બોલાય લે પછી ફોટા પાડી. આ ચાર જણ ના પાડી. ભાભીને એમને કહી દે જેમને જેમને બોલાવાના બધા. અહીંયાથી બેટા શ્રી અહીંયાથી માસી આગળ બસ નાનું પડશે એની આગળ લઈ લો અહીં આગળ આવી નાની નાની બેસ બરોબર છે ધીરે ધીરે અથવા ગોઠવા છે હમારી. આમ જોજો કોઈ નહીં છોકરા વિવેક કઈ છે બોલાવો ઓકે તો રેડી રેડી બધા બધા રેડી નીચે બી જબરો બધા રેડી. પાડી લો કોઈ એક તો આ તો મેં તું બોલાવતી હતી બધાને તો મેં કોઈ પછી હવે હંગાત લઈએ. બેટા આવી જાઓ બધા મારા સામે જુઓ બધામાં બાદ જુઓ. મસાલા ચીઝ ચીઝ તો મસ્ત આ સ્વારું તો હું એકદમ સિરિયસ થઈ ગયો. સર સ્માઈલ આપી બેટા વિવેક ये बताओ अलग पार्लर है चलो ऊपर जाओ बका
કભી અગર ફોટો પાડવા આવો પેલા આપણો પાડલો આવી ગયો બોલે છે જાવ તો બોલાય અહીંયા તો બેટા બેસી જા માસી જો બેસી જા આમ સામે જો લે તમે બેસો ને એમની જોડે હા બેસો 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 હા બસ બસ પરફેક્ટ બે બોનો બેહી જોરદાર જોરદાર બે બોનો બેહી ગઈ મારી સારું હા ઉડતો કાગડો આવે આંટી ઉડતો કાગડો આવે ભાઈ છો બેટા જુઓ ઓકે એ તો પછી અલગ આશ્રમ એ તો અલગ છે ઓ એ ચાલ શ્રી હવે કોણ હવે ત્રણ બહેનોનો પાડલા હા હા પાડું પાડું તમે જે ઉભા રહે છે બધાને પાડીશ ના પાડી બરોબર પછી ઉપર આ બે પાડી અહીં જોતા પહેલાં એવો જ હાથ ને એવી સ્માઇલ રાખવાની હાથ ઊંચો કદે પાડો બદલાય ના ચાલે બીટુ થોડું બનાવ ચૂકો આગળ મત ખુશ્બુ આવી જાય એમાં કાંઈ બોલાવ જેવું પાડવો હોય આંટી ઓ આંટી તમે સ્ટેજની આ બાજુ આવી જાઓ હું હાથ કરો તમે સ્ટેજની આ બાજુ આવી જાઓ અને અહીંથી બધાને બૂમ પાડીને બોલાવો અને હાથ કરો કારણ કે આ બાદ તમે હાથ કરો ને એટલે તમારો હાથ આવે છે હવે અહીંથી તમે બોલાવો બોલાવ હેડો પછી બોલાવ તું જ બોલાય થી નામ તું જ બોલાય થી નામ નામ ના ખબર પડે તને આજે ભૂલી ગયા નામ બધાના જો અંકલ ફોટા પાડે બધાને કીધે વહેલા વહેલા આવી જજો અવાજ જવાના જશે જ ને
આપણે પાડવાનો પતિ ગયું ફોટાનું પતી ગયું ફોટાનું પતી ગયું ફોટાનું પતી ગયું ના તો આટલા રહ્યા बैठो ओके આશીર્વાદ આપવા માટે જે બધા આશીર્વાદ તમારા ઘરના બધા કઈ ગયો બોલાય તો બધા ઘરના બધા ફેમિલી મેમ્બર્સ નહીં આવું जरा नजीक लो माइक माइक जरा नजीक लो आवाज नहीं हो तो माइक नजीक तो दो आ जाओ આરતી થારી હતી ને તારે વાત છે કેરો સવારે કેરો કીધા કશી વાહ કેવા સમાટે બધાને બોલાવીને આખું ચોખા ચોખા તમે જાહેરાત કરતો आशीर्वाद खंगात आल છે ને બધા હાથે જ આવવાનો બેજા તું નીચે બેજા અરે નીચે બેજા બસ मेरी साला तक ज्ञान साइन ऊपर બરોબર 5 જો તમારે દરેકે આશીર્વાદ આપવાના છે બરોબર એટલે હું લિંક પર ક્લિક કરું છું જે ચોટી ગયું ને તો એ ત્યાંથી બતાવ્યું એમની અને આવનાર બાળકનું સ્વાસ્થ્ય સારું રહે આરોગ્ય સારું રહે કોઈ જાતના વિઘ્ન વિઘ્નની મુશ્કેલી સિવાય આવું સારું કાર્ય પરિણામ થાય એ શ્રેષ્ઠ સંસ્કારી બાળક તમે સંસ્કારવાળા એવા તમારે પ્રત્યે આશીર્વાદ આપવાના બરોબર મનમાં તમારા આશીર્વાદની ભાવના કરવાની છે કાકા આગળ જાઓ તમે માઇકમાં બોલશો એટલે તમને ખાવાનું ને બસ ઓકે ડન ખાલી બોલો તમે પાછા ચાલો જો વાંધો Om
માથે ચડાય બરાબર પછી એ નિમેષ આરતી ગાવા ગયો છે શું થયું હા શું થયું એ કંઈ જરૂર છે ત્યાંથી મોકલું પ્રમાણ હોય નાના પ્રમાણમાં આ ચોખા નાના રાજમાળા બધી આપણે પૂજા કરતા તે મૂકવાના દરરોજ શું ભાઈ હાથનું બમાજ શું છે શું તમારા હાથનું બમાજ લાઈટ પડે છે એ લગાઈ દે લાલ હાથ કરી બતાવો લાલ હાથ કરી બતાવો વાટેલા ચોખા એ બનાવો ના જી બ્લોક વાળી છે ને બગડી જશે આ ફૂલ કાઢીને માતાજી મોડા ફૂલ નહીં આટલા ચોખા લઈ જવાના આલે સિલા ના આલે આમાં બાબા નહીં નીકળતો અરે ભાઈ ફોટો પડતો ફોટો કરવાનું બહાર નહીં નીકળતો એનો અહીંથી આમ બહાર નીકળે ને ભાઈ ફોટો એટલે જેવું જંપ વાળું નહીં આવે માર્કેટમાં કાઢીએ કમાઈએ તમે અંદર શેટર ફરે લાઈવ મિલતે બધું ના ના એવું નહીં પણ આમ ચાલે ને તો અંદર કેમેરો આવે એટલે આમ કે આમ જોઈને પછી ફોટો પાડે કશું નહીં લીધા ગેમ થવાનો ચાલશે 4 o'clock તમે કહો 4 o'clock ઓકે ચાલુ તમે કહો એટલે હું ચાલુ કરું આરતી પ્રગટાઈ દે પહેલા લાવો પ્રગટા પાછળ પાછળ ના બેહાય પ્રસાદ તમારા પાછળ ના બેહાય બધા બાયો તો આગળ ફોટા બોટા પાડવા કશું કરવું હોય તો અમે કરી દઈએ આવે છે Oh no, oh no, oh no, 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 no. પણ થોડો પ્રસાદ મૂકી દે એટલે પેલી આરતી થઈ જાય અને પેલો પ્યાલામાં પાણી મૂકી દેજે જોડે બસ એ પેલા પર થાળી હશે લોની પ્રસાદ તાંબા કે પેલા બસ બસ એટલા આટલો પ્રસાદ મૂકી દે ને એકવાર 3:30 મંત્ર પડી જાઓ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં દેવસ્ય ધીમહિ ધિયો यो न प्रचोदयात् ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં દેવસ્ય ધીમહિ ધિયો यो न प्रचोदयात् ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં દેવસ્ય ધીમહિ ધિયો यो न પ્રચોદયાत् આરતી પ્રગટાઈ માતાજી આગળ નીચે જઈને બધા ચોખા ચાલ્યા જઈ અને બહાર ચીમવાન ઘેર ચકલીઓ આવે ને મૂકી દેવાનું એ ભેગા કરે છે બોલો સૂર્ય મિયા